હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો અમે બધા જમીને આવી છે ગામમાં। તો બધા દોસ્તારો કહે છે હવે જવું છે ધોરાજી। અમે બધા આવી ગયા છીએ ધોરાજી। ધોરાજીમાં આવતા જ આપણે એક ફેન મળી ગયા। ભાઈ આપણા માટે એક ડાયલોગ પણ બોલ્યા, સાંભળો તમે। હા ભાઈ, ડાયલોગમાં હું બોલ્યા મને તો સંભળાણું નહીં, તમને સંભળાણું હોય તો બધા કમેન્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। અમે વિચારતા છે અમે જાય છીએ ક્યાં, તો હાલો બતાવું। જો અમે આવ્યા હતા હોટલે શું લેવા આવ્યા મને પણ નથી ખબર। હોટલમાં આવ્યા હતા, અહીંયા પાણી જતું હતું, મને એમ થયું લાઈને હાથ ધોઈ લો, પછી યાદ આવ્યા હાથ ધો। ફાઇનલી મિત્રો અમારા આજના સ્પોન્સર ઓર્ડર દેવા આવી ગઈ। કેવો કરવાનો તને? ફિલ્ટર લગાવીને ધોળો કરી દેવાનો, કાળો નહીં મૂકું। તો ભાઈ આ છે અમારી પીપળિયાના મોટામાં મોટી હસ્તી, તમે ભાઈને ઓળખતા દઈશો। આ ભાઈ અમને 15 કિલોમીટરથી અહીંયા 250 રૂપિયાની કોફી પીવા માટે લઈ આવ્યા છે। આ કોફી પીવા માટે અવાય કે નહીં તમે કોમેન્ટ કરજો ને કરજો। મિત્રો આપણો ઓર્ડર દીધોથી કોફી આવી ગઈ છે ને કોફી જોવો તમે, કોફીની અંદર સળી કેમ આવી મને એ ખબર પડતી નથી। કોફીમાં હળી આપણે પહેલી વાર જોઈ। કોફીને હલાવીને પીવી નહીં તો સમાજ આપને સ્વીકારે નહીં। ફાઇનલી મિત્રો કોફી બહુ મસ્ત છે। તો તમે આ ભાઈ કોફી હલાવી નથી પીધી એટલે કોફી અંદર જ રહી ગઈ। તમારે કોફી પીવા જ ન હોય ભાઈ। અમે કોફી પીને બહાર આવ્યા ને તો આ ભાઈ વજન કરવાનો કાંટો તો આ ભાઈ વજન કરવા ચડી ગયા, ચપ્પલ પહેરીને ચડ્યા। મિત્રો સારો લાગ્યો તો વ્લોગને શેર કરતા રહેજો। હાલો મિત્રો આપણે ફરી પાછા જઈશું ધોરાજી તરફ। તમે પૂગી ગયા ધોરાજી। મરદના હાથમાં માવો જ હોય ભાઈ, અને મરદ પાછો થૂકે નહીં, પછી ભલે ને મરદના હાડકા હડી જતા ભાઈ। હાલો માવો ખાઈને હવે જઈશું ઘર તરફ। વિડીયોને લાઈક અને ફોલો કરજો, બાય।